ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા ઇનએલિજિબલ કેન્ડિડેટની લિસ્ટ અહીંયા આપવામાં આવેલી છે, જેને આપણે જોઈશું. જે પોસ્ટનું નામ છે એ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સમકક્ષ ગુજરાત શિક્ષણ સેવા વહીવટી શાખા વર્ગ 1 દિવ્યાંગ વ્યક્તિઓ માટે ખાસ ભરતી અન્વયે અરજી ચકાસી માટે પાત્ર કુલ 51 ઉમેદવારોની અરજી ચકાસણી અંતે પ્રાથમિક કસોટી સંબંધિત વિષય માટે કુલ 22 અપાત્ર ઉમેદવારોની યાદી નીચે મુજબ છે. તો જે ઇનએલિજિબલ કેન્ડિડેટ છે એમની અહીંયા ડિટેલ આપેલી છે. જે દિવ્યાંગ કેન્ડિડેટ છે એમાં જે ઇનએલિજિબલ કેન્ડિડેટ છે એમનું લિસ્ટ આપેલું છે અને એનું રીઝન પણ અહીંયા સામે દર્શાવેલું છે. અહીંયા કન્ફર્મેશન નંબર તમે જોઈ શકો છો અને એની સામે અપાત્રતાનું કારણ અહીંયા આપેલું છે. તમે જે જીપીએસસી ની ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જઈને તમે આ ડિટેલ ચેક કરી શકો છો. તો અહીંયા કન્ફર્મેશન નંબર છે અને જે તમારું રીઝન છે, તમને જેમને ઇનએલિજિબલ કેન્ડિડેટ જાહેર કર્યા છે એમનું રીઝન પણ અહીંયા કેમ કર્યા છે એનું રીઝન પણ અહીંયા જાહેર કરેલું છે, જોઈ શકો છો તમે. તો આવા ટોટલ 22 કેન્ડિડેટ અપાત્ર ઉમેદવારો છે એમની યાદી જાહેર કરેલી છે, તમે જોઈ શકો છો. તો જે આ પાત્ર ઉમેદવારોની યાદી જાહેર કરેલી છે એ આયોગ દ્વારા કોઈ પણ ઉમેદવારના અરજીપત્ર કે પ્રમાણપત્રો સ્વીકારવામાં આવશે નહીં. જેટલા પણ આ ડિટેલ આપેલી છે ઇનએલિજિબલ કેન્ડિડેટ છે એમની અરજી સ્વીકારવામાં આવશે નહીં. અપાત્ર ઉમેદવારોએ આ બાબતમાં જો કોઈ રજૂઆત કરવા માંગતા હોય તો તેમને યાદી પ્રસિદ્ધ થયાના 7 દિવસ કામકાજના દિવસોમાં આયોગને જરૂર લેખિત રજૂઆત કરવાની રહેશે. ત્યારબાદ કરવામાં આવેલી કોઈ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો આજે 13/8/2026 આ યાદી જાહેર થઈ છે. જો તમને એવું કંઈ લાગતું હોય તો તમે એની રજૂઆત જીપીએસસીમાં જે આયોગ છે એમાં 7 દિવસ એટલે કે 20 તારીખ સુધીમાં તમે એને રૂબરૂ લેખિતમાં રજૂઆત કરી શકો છો. એટલે કે આ 13 તારીખથી 7 તારીખ જે વર્કિંગ ડે છે ત્યાં સુધીમાં તમે લગભગ 20 તારીખ સુધી થાય છે ત્યાં સુધી તમે એના વહેલા પણ આયોગને આની રજૂઆત લેખિતમાં કરી શકો છો. બરાબર. તો જે પણ ઇનએલિજિબલ કેન્ડિડેટ છે એમના લિસ્ટ અહીંયા જાહેર થયેલું છે અને એમને કંઈ પણ ઇસ્યુ લાગતો હોય તો એમની પાત્રતાને ધ્યાનમાં રાખીને ફરીથી એ લેખિતમાં રજૂઆત જીપીએસસી ગુજરાત જાહેર સેવા આયોગમાં કરી શકે છે. તો અમારી ચેનલ જે જોબ કેરિયર એજ્યુકેશન છે એને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર અને લાઈક કરો.